નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। આજે તમારે ગુજરાતીનું પેપર હતું, સોમવારે તમારે ગણિતનું પેપર છે। બે વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે, વિભાગ સી અને વિભાગ ડી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આજે આપણે જોવાના છે વિભાગ બી અને તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જે વિભાગ બી હશે એ ટોટલ 18 માર્ક્સનો છે અને એમાં ટોટલ તમારે કેટલા પ્રશ્નો પૂછાશે? 13 દાખલા પૂછાશે। એમાંથી તમારે 9 દાખલા લખવાના છે। 9 દાખલા તમે લખી દેશો એટલે તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। તો કયા દાખલા ગણવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયા દાખલા છે એ વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, જે તમારું ચેપ્ટર નંબર 2 છે, તમે કહેશો સર ચેપ્ટર નંબર 2 નું નામ શું છે? તો ચેપ્ટર 2 નું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? બહુપદી। તો બહુપદી ચેપ્ટરમાંથી આપણે શું કરવાનું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યાં મેં સરસ મજાનું લંબચોરસ બનાવ્યું છે એટલા દાખલા તમે કરી દેશો એટલે તમારા વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સ પાક્કા થઈ જશે। કારણ કે વિભાગ બી માં જે પહેલા 2 દાખલા હશે, 25મા નંબરનો દાખલો અને 26મા નંબરનો દાખલો, આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આટલા દાખલા તમે કરી દીધા। શૂન્ય શોધો અને સંબંધ ચકાસો। સંબંધ ચકાસવાનો કે તો ચકાસવાનો, બાકી ખાલી શૂન્ય તમારે શોધી દેવાનું। તો આટલા દાખલા તમે કરી દેશો, એનામાંથી એક દાખલો 100% પૂછાશે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો, જો આપણે બીજા દાખલાની વાત કરીએ તો એના માટે તમારે આ કરવાનું છે, બરાબર? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે તમને અને કીધું હશે દ્વિઘાત બહુપદી મેળવો। શું કીધું હશે? દ્વિઘાત બહુપદી મેળવો। તો એક દાખલો દ્વિઘાત બહુપદી મેળવવાનો કહેશે અને એક દાખલો તમને સંબંધ અથવા તો શૂન્ય શોધવાનો કહેશે। તો ચેપ્ટર નંબર 2 માંથી 2 દાખલા તમારા કમ્પ્લીટ થઈ ગયા। એના પછી વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર જો 4 ની આપણે વાત કરીએ તો તમને એમ કે અવયવીકરણની રીત। અવયવીકરણની રીત એટલે જે બીજા ચેપ્ટરમાં તમે શૂન્ય શોધો ને એવું જ તમારે કરવાનું છે, કંઈ જ ખોટું નથી, બરાબર? બેઠે બેઠું એ જ કરવાનું છે। પણ તમને એમ કે બીજના સ્વરૂપ શોધો, વાસ્તવિક બીજ હોય તો શોધો, તો ડી વાળી રીત તમને ખબર હશે, વિવેચક શોધવા વાળી રીત, બરાબર? એનાથી તમારે શોધી દેવાનું b² - 4ac ની મદદથી। એના પછી વિદ્યાર્થી મિત્રો, જો આપણે 5મા ચેપ્ટરની વાત કરીએ તો એ પણ તમે જોઈ શકો છો। એના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો। અહીંયા તમારે એ ની કિંમત શોધવાની છે SN વાળું સૂત્ર વાપરીને। એના પછી કેટલા પદોનો સરવાળો એટલે કે n શોધવાનું કીધું છે। અહીંયા સરવાળો કરવાનો કીધો છે, અહીંયા પણ સરવાળો કરવાનો કીધો છે। 30મું પદ શોધવાનું છે, સરવાળો કરવાનો કીધો છે। કેટલામું પદ એટલે કે n શોધવાનું કીધું છે। તો બધા સારા દાખલા છે, એક વખત પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે। બધા સ્વાધ્યાયના જ દાખલા છે, છતાં પણ ના આવડે તો કમેન્ટમાં મને કહેજો, તો આનું સોલ્યુશન પણ હું તમને કરાવીશ। અને આજે રાત્રે લાઈવ લેક્ચર લેવાનું છું, તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારા જે કંઈ પણ ડાઉટ હશે બધા હું સોલ્વ કરાવી દઈશ। તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો। એના પછી આ 37મા નંબરનો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, છેલ્લેથી 11મું પદ શોધવાનું કે 3 અંકની કેટલી સંખ્યા એટલે n શોધવાનું કીધું છે। આમાં વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી શોધવાની કીધી છે। કયું પદ -81 હશે તો n શોધવાનું કીધું છે। કોઈ પદ 0 હશે એ તમને પૂછ્યું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો, જો આપણે 7મા ચેપ્ટરની વાત કરીએ તો 7મા ચેપ્ટરથી માં પણ તમારે 2 દાખલા પૂછાશે। મધ્યબિંદુના યામ શોધવાના કીધા છે, અંતર શોધવાનું કીધું છે। 43મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય, x અને y ની કિંમત શોધવાની કે। એના પછી x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો કે, વિભાજન બિંદુના યામ શોધવાનું કે, સમાન અંતરે આપેલું હોય તો આપણે x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે। અંતર 10 એકમ આપેલું તો y ની કિંમત શોધવાની કીધી છે। વર્તુળનો વ્યાસ છે, કેન્દ્ર આપેલું છે, એક બિંદુ આપેલું છે અને બીજા બિંદુના યામ શોધવાના કીધા છે। તો માનીને ચાલો આનામાંથી તમારે 100% પૂછાશે, 100% એટલે આ જ પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો તમે સ્ક્રીનશોટ લઈને એક વખત ખાલી પ્રેક્ટિસ આની કરી દેજો। એના પછી 8મા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાશે। તો 8.1 નો એક પ્રશ્ન પૂછાશે, આ tan a = 4/3, તો બીજા બધા ગુણોત્તર શોધવાના કીધા છે। 52મું અને 53મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। એના પછી તમને કિંમત આપેલી હોય અને તમારે વેલ્યુ પુટ કરવાની, જે 8.2 વાળું તમને ટેબલ છે એ તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો। આ બધા દાખલા, બરાબર? ટેબલ તમને આવડતું તો એની કિંમત જ મૂકવાની છે। એના પછી 62, 63 જે 9મું ચેપ્ટર છે, ત્રિકોણમિતિના ઉપયોગો, એનામાંથી એક સિમ્પલ દાખલો પૂછાશે 2 માર્ક્સમાં। તમે સ્કીપ કરી શકો છો અથવા તો તમે જોઈ શકો છો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એનામાંથી। એના સિવાય તમારો એક પૃષ્ઠફળ અને ઘનફળ એ ચેપ્ટરમાંથી પણ પૂછાશે।
તો અમારે ખાલી સૂત્રો મોઢે કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિભાગ એમાં પણ પૂછાશે સૂત્રો અને તમે કિંમત મૂકીને જવાબ લખી શકો છો. એના પછી જે તમારું આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એનામાંથી પૂછાશે મધ્યક, મધ્યસ્થ, બહુલક. તો બધા સૂત્રો તમને આવડતા જ હશે વિદ્યાર્થી મિત્રો, તો એની કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. તો આ તમારો વિભાગ બી હતો. ફરીથી એક વખત તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. અને ના આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો ટેન્શન ના લો, રાત્રે આપણે લાઈવ આવીશું આજે કાલે. જે કંઈ પણ ના આવડતું હોય એ તમે લાઈવ લેક્ચરમાં મને પૂછી લેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.